ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે અમારા ટિફિનમાં સવારમાં શું બને છે હું બતાવું. અમારી વિડીયોમાં ફૂલ વિડીયો જોજો પૂરો. આ ધ્રુવ છે, લેસન કરે છે. આ ગરમ મસાલો, આ ટમાટર મરચાં, આ છે ભાત, આ છે દાળ. એવા આપણે સૂકા વઘારી દેવાના હે. કડક થઈ ગયા હે સૂકા. આમ જો સૂકા ચૂર કરી દેવાના સૂકા હોય તો. ગામડામાં આપણે બહુ બધા બચી છે ને એમ હાથથી મચળી દેવાના. તેલ ગરમ થવા દેવાનું, પછી જીરા પાવડર નાખી દેવાનું. જો આમાં બધા મસાલા નાખી દીધા છે. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો ને ફોલો કરી દેજો અમારી વિડીયોનો, તાકી નવી રેસીપી રોજની તમને જોવા મળે. ગામડાની રેસીપી, સિટીની રેસીપી, બધી રેસીપી જોવા મળે બધાને. જો આમાં મરચાં નાખી દીધા. હવે નાખી દીધું છે, ટમેટું પણ નાખી દીધું છે. જો હવે એક બટેકું નાખવાનું. મસ્ત આપણે દેશી પુલાવ સવારમાં ટિફિનમાં અમારે બને છે. બપોરનું ટિફિન અલગ બનશે. બપોરના ટિફિનમાં હું બને એ બી હું બતાવીશ. સવારના ટિફિનમાં તો બતાવું જ છું ઓલરેડી. જો આમાં લાલ મરચું આવું હે ને સૂકામાં દળીને મસ્ત મથી દેવાનું. હલ્દી, મરચું, ધનિયા પાવડર બધું નાખીને મથી દેવાનું. પછી આમાં નહીં નાખવાનું ને તો તીખું થઈ જાય પછી ડબલ. પછી તમે કહેશો પછી કેવી રેસીપી બતાવે છે. તીખું લાય થઈ ગયું. જો મસ્ત મચળી દેવાના એમ કરી. આમાં બટેકું નાખી દીધું છે. મિક્સ કરી દેવાનું. હવે જો આવા સૂકા થઈ ગયા હે. આ અમારા મસાલાદાની ગ્રેવી, બટેકું, ટમાટર, મરચા, ગરમ મસાલો, લીમડો, લીમડો અમારે સ્ટોક કરીને રાખ્યો. આમાં તો રાઈ ગયું. મીઠું નાખી દીધું. આમાં મસાલા પેલા આમ સોકમ મસાલા નાખ્યા એટલે આણામો નહીં નાખવાના, નહીં તો તીખું થઈ જાય. મસ્ત મિક્સ કરી દેવાનું. હું ટેસ્ટી લાગે તમે વારંવાર ઠંડા સૂકા બનાવો અને બચાવો. આપણે પેલા વઘારીને સૂકા બનાવવાના એના કરતા આ સૂકા મસ્ત લાગે.
વાવ, કેટલા મસ્ત બન્યા છે. આ જો અમારા સુકા તૈયાર હી. કેવા મસ્ત ખાય, મોઢામાં પોણી આવી જાય એવા લાગે. મસ્ત મોઢામાં પોણી આવી જાય લાગે. है कि नहीं? તો આવી જ નહીં. એ અમાર ટિફિન રેડી.